હેલો મિત્રો, આપણે સંખ્યાત્મક ગુણધર્મ પર આધારિત બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો જોઈએ. હવે અત્યારે બીજો સંખ્યાત્મક ગુણધર્મ જોઈએ છે, ઉત્કલન બિંદુમાં ઉન્નયન. તો ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઉન્નયન એટલે શું? ઉન્નયન એટલે વધારો. ઉન્નયન એટલે શું થશે? વધારો. એટલે આપણે બનીએ છીએ ઉત્કલન બિંદુમાં વધારો, ઉત્કલન બિંદુમાં ઉન્નયન. હવે ધ્યાન આપજો, જ્યારે પણ આપણે સંખ્યાત્મક ગુણધર્મ ભણીએ છીએ ત્યારે આપણે એવું માની લેવાનું છે બાય ડિફોલ્ટ કે દ્રાવ્ય છે ને એ અબાષ્પશીલ છે. શું માની લેવાનું છે? દ્રાવ્ય કેવો છે? અબાષ્પશીલ છે. આ એક યાદ રાખજો. કે ચલો, ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું છે? જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ બાહ્ય વાતાવરણ જેટલું થાય. હવે સમજો, અહીંયા મેં એક પાત્રમાં પાણી લીધું છે, દ્રાવક. એનું બાહ્ય વાતાવરણ એક વાતાવરણ દબાણ છે. બાહ્ય વાતાવરણ કેટલું છે? એક વાતાવરણ દબાણ. બારમાં કહીએ તો છે 1.013 બાર. આપણી આજુબાજુ પણ બાહ્ય વાતાવરણ બાહ્ય દબાણ કેટલું છે? એક વાતાવરણ દબાણ. બારમાં કહીએ તો 1.013 બાર. આ પ્રવાહી છે, આ પ્રવાહીનું બાષ્પ દબાણ સમજો 0.5 વાતાવરણ છે. કેટલું છે? 0.5 વાતાવરણ. હવે એનું ઉત્કલન બિંદુ માપવું હોય તો આપણે યાદ છે, ભણાવ્યું છે તમને, ઉત્કલન બિંદુ કોને કહેવાય? જે તાપમાને આ પ્રવાહી પાણીનું બાષ્પ દબાણ, પ્રવાહીનું બાષ્પ દબાણ બાહ્ય વાતાવરણ જેટલું થાય, 1.013 બાર થાય અથવા એક વાતાવરણ થાય, તે દબાણને તે તાપમાને એનું ઉત્કલન બિંદુ કહેવાય છે. તો કે સમજો, ત્યારે પાણીનું રૂમ ટેમ્પરેચર એ સામાન્ય તાપમાને એનું દબાણ, પાણીનું બાષ્પ દબાણ 0.5 વાતાવરણ છે. તો અમારે એને ગરમ કરીએ ને, કોઈ પણ યાદ રાખજો, પ્રવાહીને ગરમ કરવામાં આવે ત્યારે એનું બાષ્પ દબાણ વધતું જાય, વધતું જાય. હવે આ પ્રવાહીનું બાષ્પ દબાણ 0.5 વાતાવરણ છે. મારે ઉત્કલન બિંદુ માપવું હોય તો એને ગરમ કરતા જાઓ, બાષ્પ દબાણ વધતું જાય, વધતું જાય, વધતું જાય. ક્યાં સુધી ગરમ કરવાનું? કે જ્યારે એનું બાષ્પ દબાણ એક વાતાવરણ દબાણ સુધી ના થાય, ત્યાં સુધી એને ગરમ કરતા રહો. એને ગરમ કરતા ગયા, ગરમ કરતા ગયા, ગરમ કરતા ગયા, ગરમ કરતા ગયા. જ્યારે એનું દબાણ એક વાતાવરણ આવે છે, એટલે કે 1.013 બાર થાય છે, ત્યારે આપણને ખબર પડી એનું તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. મતલબ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન એટલે કે 373.15 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય છે, 1.013 બાર થાય છે. એટલે કહીશું કે આ પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, 313.15 કેલ્વિન છે. તો જો ઉત્કલન બિંદુ વ્યાખ્યા, જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ, જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ બાહ્ય દબાણ જેટલું, એટલે કે વાતાવરણના દબાણ જેટલું થાય, તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. બોલો, આટલે સુધી ખબર પડી ગઈ? ઓકે. બીજી વસ્તુ યાદ રાખજો કે જ્યારે દ્રાવક હોય ને, ત્યારે સપાટી પર ફક્ત અને ફક્ત દ્રાવકના જ અણુઓ હોય છે. અને દ્રાવક હોય એ કેવું હોય છે? બાષ્પશીલ. એટલે બધા જ ઘટકો બાષ્પ બનવાની વૃત્તિ ધરાવતા હોય છે. હવે સમજો, આ દ્રાવકમાં મેં સુક્રોઝ ઉમેરું છું, દ્રાવ્ય પદાર્થ. સુક્રોઝ એટલે કે સુગર છે, અબાષ્પશીલ દ્રવ્ય છે. જો પાણીમાં હું સુક્રોઝ ઉમેરું છું તો સપાટી પર હવે દ્રાવકના અણુઓ પણ હશે અને દ્રાવ્યના અણુઓ પણ હશે. તો સપાટી પર હવે દ્રાવકના અણુ પણ હશે અને દ્રાવ્યના અણુ પર હશે. એટલે સપાટી પર જે ભાગ દ્રાવકના અણુઓ દ્વારા રોકાતો હતો એ ઘટશે. મતલબ કે સપાટી પર દ્રાવકના અણુઓની સંખ્યા શું થશે? ઘટશે. દ્રાવ્યના અણુ તો કેવા છે? અબાષ્પશીલ. એ બાષ્પ બને નહીં. ફક્ત અને ફક્ત કોની બાષ્પ બને? દ્રાવક. મતલબ
પહેલા કરતા અહીંયા બાષ્પ કેવી બનશે? ઓછી. બાષ્પ ઓછી બનશે તો એનું બાષ્પ દબાણ પણ ઓછું હશે. પેલામાં 0.5 હતું, અહીંયા હશે 0.4 વાતાવરણ દબાણ. આવું આપણે ભણી જ ગયા છે કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે. હવે મારાનું ઉત્કલન બિંદુ માપવું છે સુક્રોઝના દ્રાવણનું. આ દ્રાવણ બની ગયું ને, પાણી હતું પેલા દ્રાવક, એમાં સુક્રોઝ દ્રાવ્ય ઉમેર્યો, પાછું બની ગયું દ્રાવણ. હવે મારે આ દ્રાવણનું ઉત્કલન બિંદુ માપવું છે. હવે વિચારો, મારે કોઈનું પણ ઉત્કલન બિંદુ માપવું હોય તેનું બાષ્પ દબાણ ક્યાં સુધી લઈ જવાનું? એક વાતાવરણ સુધી, બાહ્ય દબાણ સુધી. અથવા બીજા શબ્દોમાં કહીએ તો 1.013 દબાણ સુધી લઈ જાવ તો લઈ જવાનું. ગરમ કરતા જાઓ, ગરમ કરતા જાઓ, ગરમ કરતા જાઓ, ગરમ કરતા જાઓ. પાણીનું કેટલા તાપમાને બાષ્પ દબાણ એક વાતાવરણને પહોંચી ગયું? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન. પણ સુક્રોઝના દ્રાવણને જ્યારે આપણે ગરમ કરતા જઈશું, ગરમ કરતા જઈશું, ગરમ કરતા જઈશું, જ્યારે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પહોંચીશું ને, ત્યારે પણ એનું બાષ્પ ઉત્કલન બિંદુ એક વાતાવરણ નહીં થાય. એક વાતાવરણ એટલે કે 1.012 દબાણ કરતા ઓછું હશે. તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરતા આ દ્રાવણનું બાષ્પ દબાણ 1.013 એક વાતાવરણ કરતા ઓછું હશે. મતલબ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન એનું ઉત્કલન બિંદુ નથી. હજુ પણ એને વધારે ગરમ કરતા જઈશું, વધારે ગરમ કરતા જઈશું, વધારે ગરમ કરતા જઈશું, ત્યારે એનું બાષ્પ ઉત્કલન બિંદુ આટલું થશે. બાષ્પ દબાણ એક વાતાવરણ થશે. એટલે કે આનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા વધારે હોય છે. 313.15 કેલ્વિન કરતા વધારે હોય છે. એટલે યાદ રાખજો, શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા વધારે હોય છે. તો જેનું બાષ્પ દબાણ ઓછું, યાદ રાખજો, જેનું બાષ્પ દબાણ ઓછું એનું ઉત્કલન બિંદુ વધારે. આપણે ભણી ગયા છે કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય? ઓછું હોય. તો ઉત્કલન બિંદુ કેવું હશે? વધારે. તો યાદ રાખજો, શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય છે? ઓછું. જેમ જેમ બાષ્પ દબાણ ઓછું તેમ તેમ ઉત્કલન બિંદુ વધારે. તો શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે, એટલે કે શુદ્ધ આથી કહી છે કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. તો યાદ રાખજો, શુદ્ધ દ્રાવક કરતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય. બધી બહુ વાર ચલાવ્યું હતું તમને, રાઉટના નિયમ વખતે પણ ચલાવ્યું હતું. પછી તમને સંખ્યાત્મક ગુણધર્મ પર આધારિત પ્રશ્નો ગણ્યા, એમાં પણ જો વાત કરી હતી. ત્રીજી વાર ચાલે છે, યાદ રાખજો, શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય? ઓછું હોય. અને તમને અગાઉ આવું પણ ભણાવ્યું હતું, બાષ્પ દબાણ ઓછું હોય તો ઉત્કલન બિંદુ કેવું હશે? વધારે. કેમ? તો સમજો કે આ પાણીનું બાષ્પ દબાણ 0.5 વાતાવરણ છે અને આ દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું છે? 0.4. અને 0.5 થી મારે કેટલા સુધી ગરમ કરવાનું? એક વાતાવરણ સુધી. અને મારે 0.4 થી એક વાતાવરણ સુધી ગરમ કરવાનું. હવે વિચારો, મારે 0.5 થી એક વાતાવરણ ગરમ કરવાનું હોય અને 0.4 થી એક વાતાવરણ સુધી પહોંચવાનું હોય, કયામાં વધારે ગરમ કરવું પડે? આમાંથી અહીંયા જવા માટે ને, 0.5 થી કરતા 0.4 માંથી 1 માં જવા માટે વધારે ગરમ કરવું પડે. તો જેનું પ્રવાહીનું બાષ્પ દબાણ ઓછું તેનું ઉત્કલન બિંદુ વધારે. આ બધું જ ભણાયેલું છે. તો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. કેટલું વધારે હોય છે જાણવું હોય તો યાદ રાખજો, વધારે માઇનસ ઓછું કરવાનું. તો ઉત્કલન બિંદુમાં કેટલો વધારો થાય છે તો જાણો, તો દ્રાવણનું ઉત્કલન બિંદુ માઇનસ દ્રાવકનું ઉત્કલન બિંદુ. સમજો, દ્રાવક જે છે પાણી, ઉત્કલન બિંદુને ઇંગ્લિશમાં કહેવાય છે બોઇલિંગ પોઈન્ટ. તાપમાન એટલે T અને બોઇલિંગ પોઈન્ટ એટલે આપણે TB લખીએ છીએ. અને દ્રાવક છે એટલે ઉપર લખીએ છીએ 0. તો દ્રાવકનું ઉત્કલન બિંદુ TB0 વડે દર્શાવાય છે અને દ્રાવણનું ઉત્કલન બિંદુ TB વડે દર્શાવાય છે. શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું હોય? વધારે. વધારે માઇનસ ઓછું કરો તો દ્રાવણનું ઉત્કલન બિંદુ માઇનસ દ્રાવકનું ઉત્કલન બિંદુ. દ્રાવણનું ઉત્કલન બિંદુ કોને દર્શાવાય? TB વડે. દ્રાવકનું ઉત્કલન બિંદુ કોને દર્શાવાય? TB0 વડે.
આ જે ઉત્કલન બિંદુમાં જે વધારો થાય છે ને એને કહેવામાં આવે છે ઉત્કલન બિંદુ ઉન્નયન. જો ઉત્કલન બિંદુમાં જે વધારો થાય એને શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. તો આટલું સુધી બરાબર કમ્પ્લીટ યાદ રાખો. ચલો પહેલા યાદ કરો ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું છે. જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ બાહ્ય દબાણ જેટલું, એટલે આપણે બાહ્ય દબાણ કેટલું હોય છે? 1 વાતાવરણ અથવા 12 બોલો તો 1.01312 જેટલું થાય. તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. આટલી વસ્તુ ખબર પડી ગઈ. પછી યાદ રાખજો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું એટલે અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરીને, ના બોલું એટલે મગજમાં સમજી જ લેવાનું, બાય ડિફોલ્ટ અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ. જો શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે. અને યાદ રાખવાનું બાષ્પ દબાણ ઓછું તો ઉત્કલન બિંદુ વધારે. તો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. ચલો બધા અહીંયા મેં દ્રાવક લીધું અને દ્રાવકનો આલેખ દોર્યો. તો જો જુદા જુદા તાપમાને દ્રાવકના બાષ્પ દબાણનો આલેખ દોર્યો તો આ પ્રકારનો આલેખ મળે છે. જેમ જેમ તાપમાન વધે ને તેમ તેમ બાષ્પ દબાણ વધે છે. કોઈ પણ એટલે શું ખ્યાલ આવી ગયો? ઓકે. તો મેં શું કર્યું? તો કોઈ એક દ્રાવક માટે જુદા જુદા તાપમાને બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોર્યો તો આ પ્રકારનો મને આલેખ મળ્યો છે. હવે આ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને આ જે દ્રાવક છે એ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરું તો જે દ્રાવણ બને એનું બાષ્પ દબાણ શું થાય મને કહો. ચાલો વિચારી લીધું બધાએ? બાષ્પ દબાણ ઘટે. કેમ વિચારો? જો દ્રાવક હશે તો સપાટી પર ફક્ત અને ફક્ત કોણ હોય? દ્રાવક. અને બધા દ્રાવક કેવા હોય? બાષ્પશીલ. તો બધાની વૃત્તિ કેવી હોય? બાષ્પ બનવાની. પણ જો આમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે અને જો દ્રાવણ બનાવવામાં આવે તો સપાટી પર દ્રાવક પણ હોય અને દ્રાવ્ય પણ હોય. તો સપાટી પર દ્રાવકના અણુની સંખ્યા ઘટે તો દ્રાવકમાં સપાટી પર દ્રાવકના અણુની સંખ્યા તો બાષ્પ કેવી બનશે? ઓછી. તો બાષ્પ દબાણ કેવું હશે? ઓછું. હવે હું દ્રાવણનો આલેખ દોરું છું તો ધ્યાન આપજો. આવો આલેખ મળે છે. તો જો દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે. આટલી વસ્તુ ખબર પડી? એટલે દ્રાવક કરતા દ્રાવણનો આલેખ નીચે આવવો જોઈએ. આટલી વસ્તુ મોઢે થઈ ગઈ. ઓકે. હવે મારે દ્રાવકનું ઉત્કલન બિંદુ માપવું છે. તો જો અહીંયા તાપમાન છે, અહીંયા 0 છે. જેમ જેમ આમ જઈએ તેમ તેમ તાપમાનનું મૂલ્ય વધતું જાય. અહીંયા બાષ્પ દબાણ 0 છે. જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ બાષ્પ દબાણ વધતું જાય. અહીંયા બાષ્પ દબાણ 1 વાતાવરણ છે. મારે દ્રાવકનું ઉત્કલન બિંદુ માપવું હોય તો કોઈ જે તાપમાને દ્રાવકનું બાષ્પ દબાણ 1 વાતાવરણ થાય એ તાપમાનને, તો જુઓ તો દ્રાવકનું બાષ્પ દબાણ 1 વાતાવરણ ક્યારે થાય? સમજો 1 વાતાવરણ અહીંયાથી જાઓ જ્યારે 1 વાતાવરણ દબાણ હોય ત્યારે દ્રાવકનું ઉત્કલન બિંદુ અહીંયા જે તાપમાન મળે છે એટલે TB0 એટલે આ કોણ છે? શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. ફરી સમજો આ તાપમાને ચેક કરો તો કરી લો. આ તાપમાને દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું છે? 1 વાતાવરણ. તો આ તાપમાનને TB0 ને શું કહેવાય છે? શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. હવે મારે દ્રાવણનું ઉત્કલન બિંદુ માપવું છે. તો દ્રાવણનું ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો જે તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થાય? 1 વાતાવરણ. હવે સમજો દ્રાવણનું બાષ્પ દબાણ 1 વાતાવરણ ક્યાં થશે? 1 વાતાવરણ દ્રાવણ સુધી જાવ. જો આ તાપમાને
અને કહું છું દ્રાવણનું ઉત્કલન બિંદુ ટીબી. તો જુઓ આ તાપમાને, આ ટીબી તાપમાને જુઓ દ્રાવણ સુધી ટચ થાવ તો બોલો એનું બાષ્પ દબાણ કેટલું છે? 1 વાર. તો આ તાપમાનને ટીબી ને કહેવાય દ્રાવણનું ઉત્કલન બિંદુ. બોલો આલેખમાં ખ્યાલ આવ્યો? ઉત્કલન બિંદુની વ્યાખ્યા, જે તાપમાને પ્રવાહી તરીકે દ્રાવક પણ હોઈ શકે અને દ્રાવણ પણ હોઈ શકે. હું પહેલા પ્રવાહી તરીકે દ્રાવક લઉં છું. તો જો આ તાપમાને જુઓ પ્રવાહી દ્રાવક અહીંયા ટચ થયું, એનું બાષ્પ દબાણ કેટલું છે? 1 વાતાવરણ. તેને કહેવાય શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. દ્રાવણ માટે જુઓ, આ દ્રાવણનો આલેખ છે. આ તાપમાને જુઓ અહીંયાથી આ બિંદુએ બોલો બાષ્પ દબાણ કેટલું છે? 1 વાતાવરણ. અને શું કહીશું? દ્રાવણનું ઉત્કલન બિંદુ. હવે મને આલેખ પરથી કહો તો જેમ જેમ આમ જતા જઈએ તેમ તેમ મૂલ્ય શું થઈ જાય? વધતું જાય. તો ટીબી 0 કરતા ટીબી નું મૂલ્ય વધારે હોય છે. યાદ રહેશે, ટીબી 0 કરતા ટીબી નું મૂલ્ય હંમેશા વધારે હોય છે. આલેખ પરથી પણ ખ્યાલ આવી ગયો. શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. તો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. કેટલું વધારે હોય છે? તો કે આ બંનેનો તફાવત કરી દો, ડિફરન્સ જે આવે એ ડેલ્ટા ટીબી. તો જો ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા ટીબી. તો ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? વધારે માઇનસ ઓછું મૂલ્ય. તો ટીબી માઇનસ ટીબી 0. આવું યાદ રાખજો, વધારે માઇનસ ઓછું મૂલ્ય. તો ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા ટીબી. ઉત્કલન બિંદુ ઉન્નયન ટીબી એટલે શું કહીશું આપણે? દ્રાવણનું ઉત્કલન બિંદુ. ટીબી 0 એટલે આપણે શું કહીશું? દ્રાવકનું ઉત્કલન બિંદુ. એ તમને આગળ લઈ લીધું છે. તો ટીબી એટલે કોણ છે? દ્રાવણનું ઉત્કલન બિંદુ. ટીબી 0 એટલે કોણ છે? શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. હવે ધ્યાન આપજો, આ ડેલ્ટા ટીબી નું મૂલ્ય તમે સેન્ટીગ્રેડમાં લો કે કેલ્વિનમાં લો, સરખું જ આવે. એક ચેક કરીએ, એક વસ્તુ જોઈએ કે હું તમને કહું કે ટીબી બરાબર 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને ટીબી 0 બરાબર 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો આનું સેન્ટીગ્રેડમાં કરો તો ડિફરન્સ કેટલો આવશે? ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી 100 માઇનસ 0, 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે કેલ્વિનમાં કરો તો ટીબી નું મૂલ્ય કેલ્વિનમાં કરવું હોય તો વત્તા 273 એટલે 373 કેલ્વિન થયું. ટીબી 0 વત્તા 273 એટલે તો જો ટીબીમાં 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, એમાં વત્તા 273 કર્યા એટલે 373 કેલ્વિન થયું ટીબી નું મૂલ્ય. ટીબી 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે એટલે એને કેલ્વિનમાં રૂપાંતર કર્યા તો કેટલા આવ્યા? 273 કેલ્વિન. તો ડેલ્ટા ટીબી જોવું હોય ટીબી માઇનસ ટીબી 0 તો ટીબી નું મૂલ્ય છે 373 માઇનસ ટીબી 0 છે 273. તો 373 માઇનસ 273 100 કેલ્વિન. તો ડેલ્ટા ટીબી નું મૂલ્ય તમે સેન્ટીગ્રેડમાં લખો કે કેલ્વિનમાં લખો સરખું જ આવશે. તો પહેલા બધા એક ધ્યાન આપજો, તાપમાનનું મૂલ્ય જુદું જુદું છે સેન્ટીગ્રેડ અને કેલ્વિનમાં, પણ જ્યારે તફાવત જોઈએ છે, ડેલ્ટા ટી જોઈએ છે, ત્યારે તમે સેન્ટીગ્રેડમાં લો કે કેલ્વિનમાં લો હંમેશા એનું મૂલ્ય સરખું જ આવે. આ યાદ રાખજો. તો તમને કોઈ વાર આવો એક દાખલો આવી રીતે પૂછ્યો હતો ગુજકેટમાં કે ભાઈ ડેલ્ટા ટીબી 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ છે તો કેલ્વિનમાં કેટલું હશે? ડેલ્ટા ટીબી નું મૂલ્ય 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ છે તો આ ઉત્કલન બિંદુમાં થતો વધારો કેલ્વિનમાં કેટલો હશે? એટલો જ. તો ડેલ્ટા ટીબી કેલ્વિનમાં પણ કેટલો હશે? 0.5 ડિગ્રી કેલ્વિન જ, 0.5 કેલ્વિન જ. જો અહીંયા જુઓ સેલ્સિયસમાં કેટલો થયો? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. કેલ્વિનમાં પણ કેટલો છે? 100 કેલ્વિન. તો તફાવત જોઈશું તો આ વચ્ચેનો પોઈન્ટ હતો જે તમારા એના માટે. ઓકે, તો શું શું યાદ રાખવાનું છે? ઉત્કલન બિંદુની વ્યાખ્યા. ચાલો શું શું ભણાવ્યું તમને પહેલા એ ચર્ચા કરી લઈએ. અને મોઢે પણ થઈ ગયું હશે તમને. તો ઉત્કલન બિંદુની વ્યાખ્યા કોને કહીશું? બોલો, જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ
બાહ્ય દબાણ એટલે એક વાતાવરણ જેટલું થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. શુદ્ધ પાણીની વાત કરું તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે તો કે 373.15 કેલ્વિન એટલે કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. જો આમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરવામાં સુક્રોઝ ઉમેરવામાં આવે તો એનું ઉત્કલન બિંદુ 100 નહીં હોય, 100 કરતા વધારે હશે. શા માટે? તો જો આપણે આલેખ પરથી તમને સમજાવી દઈએ કે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરીએ તો એનું દ્રાવણનું બાષ્પ દબાણ શું થાય? ઘટે. બાષ્પ દબાણ ઘટે તો ઉત્કલન બિંદુ વધે. ઉત્કલન બિંદુમાં જે વધારો થાય એને કહેવાય છે ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઉત્કલન બિંદુ ઉન્નયન દર્શાવે છે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી માઇનસ ટીબી0. ડેલ્ટા ટીબી નું મૂલ્ય સેન્ટીગ્રેડમાં કે કેલ્વિનમાં બંનેમાં કેવું આવશે? સરખું જ આવશે, યાદ રાખજો. હવે સિમ્પલ પોઈન્ટ છે, દાખલા ગણવા માટે આનો ઉપયોગ કરવાનો છે કે ભાઈ દ્રાવ્યનું મોલર દળ, તમને કોઈ અજ્ઞાત પદાર્થ આપ્યો હોય છે દ્રાવ્ય, તેનું મોલર દળ ગણવું હોય તો તમે કેવી રીતે ગણશો? તો જુઓ, પ્રાયોગિક રીતે જાણવા મળ્યું છે કે મંદ દ્રાવણ હોય તો ઉત્કલન બિંદુમાં ઉન્નયન એ દ્રાવણમાં રહેલા મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. તો ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુમાં થતો વધારો એ દ્રાવણની મોલાલિટી સ્મોલ એમ ના સમપ્રમાણમાં હોય છે. તો યાદ રાખજો, દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો એ દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. તો ડેલ્ટા ટીબી ચલે છે એમ. હવે મને ચલે છે નથી ગમતું તો એના બદલે ઇક્વલ લઈ આવું. તો સપ્રમાણતા અચળાંક કયો મૂક્યો? કેબી. ઉત્કલન ઇંગ્લિશમાં કહેવાય છે બોઇલિંગ પોઈન્ટ, લખ્યું છે કેબી. તો સૂત્ર કયું થયું? ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ. જ્યાં કેબી ને શું કહેવાય છે? સપ્રમાણતા અચળાંક. કેબી ને શું કહેવાય છે? સપ્રમાણતા અચળાંક. આ સપ્રમાણતા અચળાંક જે કેબી છે ને એને મોલલ ઉન્નયન અચળાંક પણ કહેવામાં આવે. શા માટે? જુઓ, આ સૂત્રમાં એક મોલલ મૂકી દો, એક મોલલ એટલે m બરાબર 1 મૂકો તો સૂત્ર શું થશે? ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી. એટલે એક મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારોને શું કહેવાય? કેબી. એટલે એને કહેવાય મોલલ ઉન્નયન અચળાંક કહે છે. તો કેબી ને મોલલ ઉન્નયન અચળાંક કેમ કહેવામાં આવે છે? તો કે એક મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો કેબી જેટલો હોય છે. આ તેને મોલલ ઉન્નયન અચળાંક પણ કહેવામાં આવે છે. તો યાદ રાખજો આ પોઈન્ટ કે ભાઈ ઉત્કલન બિંદુમાં થતો વધારો એ દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. ડેલ્ટા ટીબી ચલે છે એમ, પણ ચલે છે નથી ગમતું તો ઇઝ ઇક્વલ ટુ શું કરી દીધું? કેબી ઇન્ટુ એમ. ઓકે, હવે કેબી નો એકમ વારે ઘડી પરીક્ષામાં પૂછાઈ જાય જો કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. હવે ભૂલી જાય તો કેવી રીતે સૂત્ર તારાવશો? જુઓ, ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ. તો ડેલ્ટા ટીબી એટલે ડેલ્ટા ટીબી, કેબી એમ એટલે મોલાલિટી. મોલાલિટીનું સૂત્ર શું છે? બની ગયા છે દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગ્રામ પર મોલમાં અણુભારનું સૂત્ર ગુણ્યા દ્રાવકનું વજન કિલોમાં. ચલો, આમાં કેબી ને સૂત્ર કરતા બનાવતો શું આવશે? કેબી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટીબી, દ્રાવ્યનો અણુભાર ગ્રામ પર મોલ, દ્રાવકનું વજન કિલોમાં ભાગ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં. ડેલ્ટા ટીબી નો એકમ તમારે કેલ્વિનમાં લેવો હોય તો કેલ્વિનમાં લેવાય, સેલ્સિયસમાં લો તો સેલ્સિયસમાં લેવાય, કશો ફરક પડે નહીં. તો ડેલ્ટા ટીબી નો એકમ કેલ્વિનમાં મેં લીધો. દ્રાવ્યનું વજન ગ્રામમાં, અહીંયા દ્રાવ્યનું વજન ગ્રામ પર મોલ તો ગ્રામ ગ્રામ કેન્સલ અને આ કીજી. તો બાકી કોણ રહ્યો? તો જો આ કેલ્વિન બાકી રહ્યું. અહીંયા ગ્રામ ગ્રામ કેન્સલ, આ પ્રતિ મોલ અને પેલો કેલ્વિન કેજી અને પ્રતિ મોલ. તો કેબી નો એકમ કયો થયો? કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. અથવા તમે આવું લખો તો પણ ચાલે, ડિગ્રી સેન્ટીગ્રેડ કેલ્વિન ડિગ્રી સેન્ટીગ્રેડ કિલોગ્રામ મોલ ઇનવર્સ. કેલ્વિન લખો તો પણ ચાલશે, ડિગ્રી સેન્ટીગ્રેડ લખો તો પણ ચાલશે, મૂલ્ય સરખું જ હોય. કારણ કે અહીંયા ડેલ્ટા ટી છે. ડેલ્ટા ટી એટલે તાપમાનનો તફાવત, તાપમાનનો ફેરફાર. કહો તો કેબી ના બે એકમ યાદ રાખજો, કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ અને ડિગ્રી સેન્ટીગ્રેડ કિલોગ્રામ મોલ ઇનવર્સ. બોલો, આટલા સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે? તો ઉત્કલન બિંદુમાં થતો વધારો એ દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં નથી ગમતું તો ઇક્વલ કરીને શું કીધું? કેબી. કેબી ને શું કહેવાય છે? સપ્રમાણતા. એને મોલલ ઉન્નયન અચળાંક પણ કહેવામાં આવે છે. શા માટે? કે એક મોલલ દ્રાવણના m બરાબર 1 મોલલ લઈ લો તો ઉત્કલન બિંદુમાં થતો વધારો કેટલો હોય છે? કેબી જેટલો. તો એક મોલલ દ્રાવણમાં ઉત્કલન બિંદુમાં થતો વધારો કેબી જેટલો હોય છે.
આથી કેબી ને મોલલ ઉન્નયન અચળાંક પણ કહે છે. તો એક પોઈન્ટ અહીંયા લખવાનો છે, યાદ રાખજો કે એક મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો, એક મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો કેબી જેટલો હોય છે. આથી કેબી ને મોલલ ઉન્નયન અચળાંક પણ કહે છે. ઉન્નયન અચળાંક કહે છે. પછી કેબી નો એકમ કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ અથવા ડિગ્રી સેન્ટીગ્રેડ કિલોગ્રામ મોલ. કેવી રીતે મેળવ્યો? તો કે આ સૂત્રમાં મોલાલિટીની સૂત્ર મૂકી દીધું, આવડે જ છે તો તમને એમાં કેબી ને સૂત્ર કરતા બનાવી દીધા અને પછી બધાના એકમ મૂકી દીધા. ડેલ્ટા ટીબી નો એકમ કેલ્વિન મૂક્યો, અનુભાર ગ્રામ પર મોલ, દ્રાવકનું કદ વજન કિલોગ્રામમાં, ગ્રામ ગ્રામ કેન્સલ, તો બાકી રહ્યું કેલ્વિન પ્રતિ મોલ અને કેજી, એટલે કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. કેલ્વિન ને બદલે સેન્ટીગ્રેડ લખો તો આ એકમ આવે. ચાલો જોઈએ. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ, આ સૂત્ર છે. અમારે દાખલો ગણવો હોય તો આ સૂત્ર યાદ રાખજો, ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી, એમ એટલે કોણ? મોલાલિટી, એટલે દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અનુભાર ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં, તો ઉપર આવે 1000. આપણે આ બધા સૂત્ર યાદ રાખેલા છે. અને દ્રાવ્યના અનુભારને સૂત્ર કરતા બનાવો, તો દ્રાવ્યના અનુભારને સૂત્ર કરતા બનાવી દો તો સૂત્ર સુધી જશે ડેલ્ટા ટીબી, દ્રાવ્યના અનુભારને સૂત્ર કરતા બનાવો, આ ઉપર જતું રહે તો કેબી ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 ભાગ્યા ડેલ્ટા ટીબી ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં. આવડશે તો આપણે નોર્મલી શું કરશું દાખલામાં? આપણે દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કરીશું અને આધારે થિયરીમાં આટલા સુધી લખવાનું છે. હવે જ્યારે આપણે દાખલો ગણીશું ને તો તમારે ચોપડીમાં એક પોઈન્ટ નથી આવ્યો અત્યારે, પાછી આવે છે પણ હું પહેલા લઈ લઉં છું. આપણે આવો સૂત્રનો ઉપયોગ કરીશું, ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ ઇન્ટુ આઈ. જ્યાં આઈ છે ને વોન્ટ ઓફ અવયવ છે. આઈ શું છે? વોન્ટ ઓફ અવયવ. હવે યાદ રાખજો કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, યુરિયા, ગ્લિસરીન, અથવા તમને એવું લખ્યું હોય અજ્ઞાત પદાર્થ. અજ્ઞાત પદાર્થ એટલે દ્રાવ્ય કોણ છે એ આપણને ખબર ના હોય. એટલે દ્રાવ્ય પદાર્થ કેવો હોય? અજ્ઞાત હોય. તો લખું છું અજ્ઞાત દ્રાવ્ય પદાર્થ. આપણને કશું નામ જ ના લખ્યું હોય, એવું લખ્યું હોય કોઈ એક દ્રાવ્ય પદાર્થ છે માટે આઈ ઇઝ ઇક્વલ ટુ 1. અને અત્યારે શરૂઆતમાં જેટલા પણ દાખલામાં ચોપડીમાં દાખલા આપ્યા છે બધા માટે આઈ ઇઝ ઇક્વલ ટુ 1 આવશે. તો આપણું સૂત્ર શું થશે? ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેએમ ઇન્ટુ ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ, આઈ ઇઝ ઇક્વલ ટુ 1. એટલે આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરીશું, પણ આપણે આવી ટેવ પાડી દેજો કે હું કયું સૂત્ર દાખલા ગણતી વખતે લખીશ, ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ ટુ આઈ. અને આપણા દરેક દાખલામાંથી આવું જશે. ગ્લુકોઝ માટે દાખલો હશે, કાં તો ફ્રુક્ટોઝ માટે હશે, કાં તો સુક્રોઝ માટે હશે, તો યુરિયા માટે હશે, કાં તો ગ્લિસરીન માટે હશે, અથવા અજ્ઞાત દ્રાવ્ય પદાર્થ. દ્રાવ્ય પદાર્થ લખ્યું હશે અજ્ઞાત, નામ જ નહીં લખ્યું હોય કશું, અનનોન. આઈ બરાબર 1, એટલે આપણું આઈ બરાબર 1, એટલે ચોપડીનું સૂત્ર આવી જશે. ઓકે, ચાલો દાખલો જોઈએ. 18 ગ્રામ ગ્લુકોઝને, ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6 ને 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે. 1.0313 દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? પાણી માટે કેબી નું મૂલ્ય આપ્યું છે 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. ઓકે, ચલો તો દ્રાવ્ય વત્તા દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. 18 ગ્રામ ગ્લુકોઝ ને 1 કિલો પાણીમાં ઓગાળ્યું. દ્રાવ્ય કોણ છે? ગ્લુકોઝ. દ્રાવક કોણ થયું? પાણી. 18 ગ્રામ ગ્લુકોઝ એટલે દ્રાવ્ય 18 ગ્રામ, દ્રાવક 1 કિલો એટલે 1000 ગ્રામ. 1.013 દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? મતલબ દ્રાવ્ય ગ્લુકોઝ ઉમર્યા પછી પાણી એટલે દ્રાવણ કહેવાય. કયા તાપમાને ઉકળે? મતલબ દ્રાવણનું ઉત્કલન બિંદુ ટીબી મને પૂછ્યું છે. અને પાણી માટે કેબી નું મૂલ્ય આપી દીધું છે 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. તો વિચાર કરો દ્રાવકનું ઉત્કલન બિંદુ કેટલું થશે? દ્રાવક પાણી છે, પાણીનું ઉત્કલન બિંદુ
યાદ રાખજો કેટલું છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. કેલ્વિનમાં ફેરવો તો 373.15 કેલ્વિન. પાણીનું ઉત્કલન બિંદુ આપણને મોઢે હોવું જોઈએ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. કેલ્વિનમાં કહો તો 373.15 કેલ્વિન. તો મારી પાસે હવે ધ્યાન આપજો, જ્યારે પણ ઉત્કલન બિંદુ શબ્દ આવે એટલે આ એક જ સૂત્ર છે આપણા સિલેબસ. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ ઇન્ટુ આઈ. એક જ સૂત્ર. ઉત્કલ બિંદુ આવે, ઉત્કલ બિંદુ ઉન્નયન આવે, કેબી નું મૂલ્ય આપ્યું હોય, કેબી ગણવાનું કે તમને અનુભાર ગણવાનો કે અજ્ઞાત પદાર્થ, તો કોઈ પદાર્થ આપી દીધું હોય નામ, એનો અનુભાર ગણવાનો. ચલો, તો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ ઇન્ટુ આઈ. તો મને અત્યારે દ્રાવ્ય પદાર્થ કોણ છે? ગ્લુકોઝ. તો ગ્લુકોઝ માટે આઈ બરાબર કેટલા આવશે? 1. તમારું સૂત્ર જશે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ. ડેલ્ટા ટીબી એટલે શું કહેવાય? તો યાદ રાખજો, સૂત્રમાં ભૂલ ના કરતા. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી માઇનસ ટીબી 0. આ બંનેનો તફાવત હંમેશા પ્લસમાં જ આવે, યાદ રાખજો. વધારે માઇનસ ઓછું આવું યાદ રાખવાનું. આ બંનેનો જવાબ હંમેશા પ્લસમાં જ આવશે. માઇનસ આવે તો ઉલટું કરી નાખજો, ભૂલ થઈ ગઈ તમારી. ટીબી માઇનસ ટીબી 0 ઇઝ ઇક્વલ ટુ કેબી. મોલાલિટીનું સૂત્ર કયું છે? દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અનુભાર ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં, તો ઉપર આવશે 1000. ચલો, ટીબી માઇનસ ટીબી 0. ટીબી એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ, એ તો પૂછ્યું છે. દ્રાવણનું ઉત્કલન બિંદુ ટીબી માઇનસ ટીબી 0 દ્રાવકનું ઉત્કલન બિંદુ. તો દ્રાવકનું ઉત્કલન બિંદુ કેટલું છે? 373.15. કેબી નું મૂલ્ય દાખલામાં આપ્યું છે 0.52. દ્રાવ્યનું વજન ગ્રામમાં, તો ગ્લુકોઝનું વજન ગ્રામમાં કેટલું છે? 18 ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અનુભાર. તો ગ્લુકોઝ છે, ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6 અને આનો અનુભાર ગણશો તો જવાબ આવશે 180 ગ્રામ પર મોલ. દ્રાવકનું વજન, પેલો પાણીનું વજન કેટલું છે? 1000 ગ્રામ. તેનું કેલ્ક્યુલેશન કરીએ તો ટીબી માઇનસ 373.15 ઇઝ ઇક્વલ ટુ 0.52 ગુણ્યા આ ઉડી જાય ભાગ્યા 10 એટલે 0.052. તો ટીબી ગણો તો ટીબી ઇઝ ઇક્વલ ટુ આ 300 માઇનસ 373.15 પેલી બાજુ તો પ્લસ, એટલે 0.052 પ્લસ 373.15. તો જુઓ, હવે અહીંયા ધ્યાન આપજો. મેં આ એકમ 373.15 ટીબી 0 નું મૂલ્ય શામાં મૂક્યું? કેલ્વિનમાં. તો મારો જવાબ આવશે કેલ્વિન. જો હું ટીબી 0 નું એકમ સેલ્સિયસમાં મૂકીશ તો આનો જવાબ પણ શામાં આવશે? સેલ્સિયસ. બંને સરખા જ આવે, યાદ રાખજો. એક કેલ્વિનમાં મૂકો તો બીજાનો જવાબ કેલ્વિનમાં આવશે, એક સેલ્સિયસમાં મૂકો તો બીજાનો જવાબ સેલ્સિયસમાં આવશે. મેં પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિનમાં મૂક્યું તો મને આનો જવાબ આવશે કેલ્વિન. જો હું 100 ડિગ્રી સેન્ટીગ્રેડ મૂકત અહીંયા તો મારો જવાબ શામાં આવત? સેલ્સિયસમાં. પણ અમે નોર્મલી કેલ્વિનમાં ઉપયોગ કરીશું. ઓકે, ચલો, ટીબી મળી ગયું, દ્રાવણનું ઉત્કલન બિંદુ. બીજો પ્રશ્ન કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે. તો બેન્ઝીન છે એ બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે. જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રવ્યને જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રવ્યને 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થઈ ગયો. તો દ્રવ્યનો મોલર દળ ગણો. બેન્ઝીન માટે કેબી નું મૂલ્ય આપી દીધું છે. જ્યારે પણ દાખલામાં ઉત્કલન બિંદુ શબ્દ આવે એટલે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે? ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ. તમારી પાસે સૂત્ર છે દ્રાવ્ય વત્તા દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવક. દ્રાવ્ય કયો છે? જુઓ તો અબાષ્પશીલ દ્રવ્ય, મતલબ નામ નથી લખ્યું કોણ છે, અજ્ઞાત છે. અબાષ્પશીલ દ્રવ્ય કેટલા છે? તો કે 1.80 ગ્રામ. સામા ઓગાળ્યા 90 ગ્રામ બેન્ઝીન મળે. દ્રાવક કોણ છે? બેન્ઝીન, અને પણ કેટલા? 90 ગ્રામ. બેન્ઝીનનું ઉત્કલન બિંદુ એટલે દ્રાવકનું ઉત્કલન બિંદુ ટીબી 0 તમને આપ્યું છે 353.23 કેલ્વિન. તો બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે, એટલે કે ટીબી 0 આટલા છે. જ્યારે 1.80 અબાષ્પશીલ દ્રવ્યને 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે તો ઉત્કલન બિંદુ અહીંયાથી વધીને કેટલું થઈ ગયું? 354.11. તો ટીબી નું મૂલ્ય થઈ ગયું 354.11. તો દ્રાવ્યનો અનુભાર ગણો. તો મારી પાસે સૂત્ર છે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ ઇન્ટુ આઈ. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ ઇન્ટુ આઈ. હવે અજ્ઞાત પદાર્થ અહીંયા કયો અબાષ્પશીલ દ્રવ્ય છે? કશું આપ્યું નથી. તો અજ્ઞાત પદાર્થ માટે આઈ બરાબર કેટલા થશે? 1. તો અજ્ઞાત પદાર્થ માટે આઈ બરાબર 1 મૂકો.
તો સૂત્ર શું આવશે? ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ અને આઈ બરાબર 1. ના લખો તો ચાલે. ડેલ્ટા ટીબી બરાબર શું આવશે? ટીબી માઇનસ ટીબી 0. સૂત્ર લખ્યો વધારે માઇનસ ઓછું મૂલ્ય કેબી. મોલાલિટીનું સૂત્ર કયું છે? દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં તો ઉપર 1000. ટીબી દ્રાવણનું ઉત્કલન બિંદુ ટીબી નું મૂલ્ય 354.11 માઇનસ ટીબી 0 દ્રાવકનું ઉત્કલન બિંદુ 353.23 ઇઝ ઇક્વલ ટુ કેબી. કેબી નું મૂલ્ય રકમમાં આપ્યું છે 2.53. દ્રાવ્યનું વજન ગ્રામમાં દ્રાવ્ય અબાષ્પીત દ્રવ્યનું વજન ગ્રામમાં કેટલું છે? 1.80 ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અણુભાર. ભાઈ દ્રાવ્ય કોણ છે? એનો અણુભાર ગણવાનો છે. ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં. દ્રાવક કોણ છે? બેન્ઝીન. એનું વજન ગ્રામમાં કેટલું છે? 90. કિંમત મૂકી દીધા. આનું સાદુરૂપ આનું કેલ્ક્યુલેશન કર્યું તો 0.88 2.53 1.80 1000 ભાગ્યા દ્રાવ્યના અણુભારને સૂત્ર કરતા બનાવો તો અણુભારનો એકમ કયો આવશે? ગ્રામ પ્રતિ મોલ. તો જવાબ આવે છે 58 ગ્રામ પ્રતિ મોલ. તો એકદમ સિમ્પલ છે. એક જ પ્રકારનું સૂત્ર છે. કિંમત જ મૂકવાની છે. ધ્યાનપૂર્વક પ્રશ્ન વાંચવાનો તો તમે આરામથી સોલ્વ કરી શકશો. તો જોઈએ બીજો એક પ્રશ્ન. 750 મિલીમીટર દબાણે 750 મિલીમીટર દબાણે પાણીનું ઉત્કલન બિંદુ 99.63 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો 750 મિલીમીટર દબાણે પાણીનું ઉત્કલન બિંદુ આટલું છે. 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઓગાળવામાં આવશે જેથી કે તે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉકળે? કેબીનું મૂલ્ય આપ્યું છે. તો મારી પાસે સૂત્ર છે દ્રાવ્ય વત્તા દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. ફરી વાંચો. 750 મિલીમીટર દબાણે પાણીનું ઉત્કલન બિંદુ. પાણી એટલે કોણ છે? દ્રાવક. તો તમને દ્રાવકનું ઉત્કલન બિંદુ આ TB0 આપ્યું છે. TB0 99.63 ડિગ્રી સેન્ટીગ્રેડ આપી દીધું છે. 500 ગ્રામ પાણીમાં એટલે દ્રાવકનું વજન તમને આપી દીધું છે. 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવાનો? તમને સુક્રોઝનું વજન પૂછ્યું છે, દ્રાવ્યનું વજન. તેથી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન. તો દ્રાવણ 100 ડિગ્રી કોણ છે? દ્રાવણનું ઉત્કલન બિંદુ TB નું મૂલ્ય એ આપ્યું છે.